આ વર્ષે માવઠું આવ્યું, પણ આ વર્ષે વિસાવદરવાળી થયેલી હતી તો 10,000 કરોડનું પેકેજ જાહેર કરવું પડ્યું. કેટલાય મંત્રી ખેતરે આંટા મારવા આવ્યા, પાથરા ઊંઘ્યા, વાસ આવી, બરાબર છે, પણ એ તો વર્ષો પછી આવ્યા એટલે વાસ આવી. ટાણે આવ્યા હોત તો ન આવે. તો મંત્રી ખેતરે પાથરા ઊંઘવા આવ્યા, ખેડૂતની હાલત જોવા આવવું પડ્યું, 10,000નું પેકેજ જાહેર કરવું પડ્યું, ફોર્મ ભરાણા, કેટલાક ખેડૂતોને કેટલાક રૂપિયા મળી પણ ચૂક્યા છે. ગયા વર્ષે આવું નહોતું થયું. માવઠું ગયા વર્ષે હતું, માવઠું આ વર્ષે છે, પેકેજ આ વર્ષે જ આવ્યું, કેમ કે આ વર્ષે વિસાવદરવાળી થઈ છે, ગયા વર્ષે નહોતી થઈ. તો આટલો ફરક પડ્યો. વિસાવદરના ખેડૂતોએ એક મત આપ્યો, એનો 10,000 કરોડનો ફાયદો થયો, એક મતનો. વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયા વિસાવદર માટે કેટલું કામ કર્યું, ખેડૂતોને લઈ અને જે પ્રશ્નો છે વિસાવદરની ખાસ રહ્યા છે એને લઈને શું કામ કરી રહ્યા છે, અથવા તો આગળની આયોજન શું છે, એને લઈને ખાસ આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે ગોપાલ ઇટાલિયા ખુદ ઉપસ્થિત છે. આપણે એની સાથે વાતચીત કરીએ, કારણ કે આજે ખેડૂતોના મુદ્દાને લઈને જ એક પ્રશ્ન લઈને ઉઠાવી રહ્યા છે. ગોપાલભાઈ, વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ અત્યાર સુધીમાં ખેડૂતોને લઈને કેટલા પ્રશ્નો હલ થયા અથવા તો હલ કરવાની કોશિશ કરી છે? ખેડૂતોને લઈને અનેક પ્રશ્નોનું સારું એવું પોઝિટિવ નિરાકરણ આવ્યું છે, જેમાં મુખ્યત્વે ઝડપી નિરાકરણ આવે એવા પ્રશ્નોમાં કહી શકીએ તો જમીન માપણીનો પ્રશ્ન. કેમ કે ખેડૂતોને લગતા અનેક વિષયો છે, કેટલાક નીતિ વિષયક બાબતો છે, કેટલીક છે એ સામૂહિક બાબતો છે. તો અનેક ગામડાઓની અંદર નાની મોટી માપણીના પ્રશ્નો જે હતા વ્યક્તિગત કિસ્સામાં, એક તો છે સામૂહિક રીતે આખા ગુજરાતમાં ખોટી જમીન માપણી થઈ છે, એના કારણે ગુજરાતના તમામ ખેડૂતો દુઃખી છે. કેટલાક કિસ્સામાં ભાઈઓમાં ભાગનો પ્રશ્ન હોય, જમીનની અંદર ચાલવાના રસ્તાનો પ્રશ્ન હોય, રોડ બનાવવામાં સંપાદનનો પ્રશ્ન હોય ને એમાં ખેડૂતો દુઃખી થતા હોય. તો એવા મુદ્દાની અંદર સારું એવું પરિણામ ધીમે ધીમે મળી રહ્યું છે, પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે ખેડૂતોને સરકારી કચેરીમાં મામલતદાર ઓફિસ કે પ્રાંત કચેરી કે કલેક્ટર કક્ષાએ નાના મોટા કામો પડતા હોય, એની અંદર પણ ધારાસભ્યના કાર્યાલય તરફથી લોકોને મદદ મળી રહી છે અને એનું પણ સારું પરિણામ આવી રહ્યું છે. કેટલાક વિષયો નીતિ વિષયક બાબત છે, મોટા પ્રશ્નો, જેમ કે ટેકાના ભાવે ખરીદીમાં ચાલતી ગોલમાલ, જેમ કે ખાતરની અછત, જેમ કે ખેડૂતોને અલગ અલગ ખેત ઓજારોમાં મળતી સબસિડીમાં ચાલતી ગોલમાલ. આ વિશાળ પ્રશ્નો છે અને જે સરકાર લેવલના છે એમાં અમે રજૂઆત કરી છે. આ સિવાય ખેડૂતોના પોતાના વ્યક્તિગત જીવનના પ્રશ્નો હોય, જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડનું, રેશન કાર્ડ, કોઈ બીજા ત્રીજા સામાન્ય ઘર પરિવારના પ્રશ્નો, બાળકોના પ્રશ્નો, કોઈ પોલીસ ફરિયાદ. આપણા વિસાવદરના ખેડૂતો ખૂબ બધા સુરતમાં એના હગાવાલા રહે છે, સુરતમાં કોઈ કંઈ સમસ્યા આવી તો એવા બધી બાબતોમાં પણ ખેડૂતોને સાથે રહી અને મદદરૂપ બનવાની કોશિશ કરી છે. આ સિવાય ગામના પ્રશ્નો, જેવા ગામના કોઈ ગટરનું કામ હોય, કોઈ બ્લોકનું, કોઈ નાળા પુલિયા, કોઈ નદી, કોઈ બસ, આંગણવાડી, શાળા, પંચાયતનું મકાન, એ બધા જે કંઈ પ્રશ્નો મારા ધ્યાનમાં આવતા જાય એમ એની રજૂઆત કરી નિરાકરણ આવે એવી કોશિશ હું કરી રહ્યો છું. બીજા પ્રશ્નોમાં ખેડૂતોને ખેતીના કનેક્શનો સમયસર મળે એના માટેનો મારો પ્રયત્ન ચાલુ છે, અને જેને કનેક્શન મળેલું છે એમને ઘણી વખત લાઇટમાં ટ્રિપિંગ થયા કરે છે વારે ઘડીએ, અને એના કારણે લાઇટના આવવા જવાનું, વોલ્ટેજ ડાઉન થવા, એવા પણ પ્રશ્નો છે. તો એની પણ રજૂઆત હું કરી રહ્યો છું. એટલે કુલ ટૂંકમાં કહીએ તો અલગ અલગ લેવલના, અલગ અલગ પ્રકારના જે કાંઈ પ્રશ્નો છે એની અંદર ખેડૂતોને અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સાથે રાખી અમે અમારી કોશિશ કરી રહ્યા છીએ, અને એમાં ઘણા સારા અંશે અમને સંતોષકારક પરિણામ મળે છે. અત્યારે ગોપાલભાઈ, એક પ્રશ્ન ખાસ કરીને વિસાવદરની જે ટેકાના ભાવને લઈને ઉઠ્યો છે, તમે એક પત્ર પણ લખ્યો છે કે જેમાં લખ્યું છે કે ભાઈ કેટલાક લોકો છે એ દાદાગીરી કરી રહ્યા છે, વિસાવદરના ખેડૂતો છે આનાથી પરેશાન છે, જેમાં તમારા લોકોને પણ મારવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે. આ પ્રશ્ન શું છે અને એને લઈને તમે ખેડૂતોને શું આશ્વાસન આપી શકો? આમ તો આખા ગુજરાતમાં ટેકાના ભાવે જે ખરીદી થાય છે એ ખરીદી ખરેખર ખેડૂતોને કંઈ મદદ કરવા માટે નથી થતી, પણ ભાજપના જેટલા મળતિયાઓ છે, એજન્ટો છે, દલાલો છે, માફિયાઓ છે, તોડબાજો છે, અથવા ભાજપનો ઝંડો લઈને ફરતા જે કાંઈ પણ માણસો છે એને કાળી કમાણી થાય એટલા માટે આખી ટેકાના ભાવની વ્યવસ્થા ગોઠવી છે. કેમ કે ટેકો જ આપવાનો હોય તો 100% જણસની ખરીદી સરકારે કરી લેવી જોઈએ. સરકાર 100% મગફળી, 100% માલ નથી ખરીદતી. થોડોક હિસ્સો ખેડૂતના ઘરે, માનો કે 10 ખાંડી માંડવી પાકી હોય તો 4 ખાંડી 5 ખાંડી સરકાર લે છે, બાકીનો માલ તો આમ પણ સરકારમાં માર્કેટમાં વેચવાનો છે. થોડોક હિસ્સો ખરીદવાના નામે
ખેડૂતોને છેતરવાનું ષડયંત્ર આખા ગુજરાતમાં થાય છે. આ શું કામ થાય છે કે ટેકાના નામે સરકાર કરોડો રૂપિયા ફાળવે તો કોઈને મંડળી મળે, ખરીદી કરવા માટેની એજન્સી મળે, કોઈને ટ્રકનો કોન્ટ્રાક્ટ મળે, કોઈને ગોડાઉનનો કોન્ટ્રાક્ટ મળે, કોઈને કોથળાનો કોન્ટ્રાક્ટ મળે, કોઈને મજૂરોનો કોન્ટ્રાક્ટ મળે, કોઈને પાણી પાવાનો, કોઈને કેમેરા લગાવવાનો. આવા કોન્ટ્રાક્ટમાંથી ભાજપના બધા જ મફતિયાઓ કરોડો રૂપિયા કમાઈ શકે એના માટે આ ટેકો ગોઠવ્યો છે. એટલે ગુજરાતભરમાં અને અમારા વિસાવદરમાંય માથાકૂટિયા માણસો, માથાભારે માણસો આવીને ત્યાં બેસે અને ખેડૂતોને તારી મગફળી રિજેક્ટ કરવું એવી ધમકી મારી અને પૈસા પડાવવાની ઘણી બધી રજૂઆત મને મળી છે. ખેડૂતો પોતે મને જ્યારે કહે અથવા અમારા કાર્યકર્તાને કહે તો મેં કલેક્ટર સાહેબનું ધ્યાન દોર્યું છે, મેં પ્રાંત સાહેબનું ધ્યાન દોર્યું છે, જિલ્લા ખેતીવાડી અધિકારીનું ધ્યાન દોર્યું છે અને જે સરકારી તંત્રનું ધ્યાન દોરવા જેવું લાગ્યું ત્યાં તો ધ્યાન દોર્યું છે. સારું પરિણામ આવે એવી આશા રાખીએ છીએ અને નહીં આવે તો પછી આંદોલન છે, ધરણા છે, જે કંઈ કરવું પડશે કરશું. એમાં કંઈ પાછી પાની કરવાનું નથી. અચ્છા, તો એનો મતલબ એવો હતો કે ટેકાના ભાવે જ્યારે ખેડૂત છે કોઈ પોતાની જણસ વેચવા જાય છે ત્યારે ખેડૂતો તો એવી આશા જતા હોય છે કે અમને ફાયદો થશે અથવા તો અમને મહત્તમ ભાવ મળશે, પરંતુ સરકારનું જે નીતિ છે ટેકાના ભાવની એ તદ્દન ને તદ્દન ફક્ત ને ફક્ત સરકારી લાભ માટે છે. ટેકાના ભાવની આખી નીતિ ભાજપના લફંગાઓ, ભાજપના ગુંડાઓ, માફિયાઓ, એજન્ટો, દલાલો જે છે એના ખિસ્સા ભરવા માટે જ છે. ખેડૂતને કોઈ ફાયદો નથી. પૂરો માલ જ ખરીદવામાં નથી આવતો ને. મેં શું કીધું કે ભાઈ ખરીદી જ કરવી છે તો પૂરેપૂરો 100% માલ કેમ ખરીદી નથી થતી? ખેડૂતના ખેતરમાં જેટલી મગફળી પાકી એ તમામની ખરીદી થવી જોઈએ, જે નથી થતી. થોડો કિસ્સો ખરીદવામાં આવે છે, બાકીનો માલ માર્કેટમાં વેચવો પડે છે તો માર્કેટમાં ભાવ નથી મળતો. શું કામ? કારણ કે સરકારે ટેકો જે જાહેર કર્યો એનાથી ઉપર તો કોઈ લેવા તૈયાર નથી, ઉલટાનું એનાથી નીચે લે છે. સરકાર ટેકાના ભાવે 10% માલ ખરીદે છે અને એના કારણે 90% માલ જે છે એ ટેકાના ભાવ કરતાં નીચેના ભાવે વેચવો પડે છે. એટલે આ આખી ટેકાની સિસ્ટમ છે એ ભાજપનો ઝંડો લઈને ફરવાવાળા જે દલાલો છે એ કમાય અને એ પૈસાથી ભાજપનું કામ કર્યા કરે, એ પૈસાથી લોકોને ડરાવ્યા દબાવ્યા કરે. એના માટે આખો ટેકો છે આ. ખેડૂતને કોઈ ટેકો નથી આમાં. અચ્છા, તો કેટલાક ખેડૂતો, કેટલાક ગામના ખેડૂતો એવા પણ છે કે જેઓ નક્કી કર્યું છે કે આપણે આપણી જણસ છે ટેકાના ભાવે નથી વેચવી, સરકારે નથી આપી, પણ આપણે ખુદે માર્કેટમાં વેચવી છે. તમને લાગે છે કે ખેડૂતોનો આ નિર્ણય છે યોગ્ય છે? એમાં લાંબી ચર્ચાનો વિષય છે. ફટ લઈને હા કે ના કહી દેવું એવો ટૂંકો વિષય નથી. પહેલી વાત એ છે કે સરકારે જે ટેકો જાહેર કર્યો છે એ ટેકો નથી, અથવા તો એ ટેકો છે કોને? ખેડૂતોને કે દલાલોને? અત્યારે જે રીતે મગફળીમાં થઈ રહ્યું છે એ તો દલાલોને ટેકો છે, ખેડૂતને ટેકો નથી. ખેડૂતને ધક્કો છે, 2 વાર જવું પડે, 5 વાર જવું પડે. હવે ટેકાના કારણે શું થાય છે કે જે પાક પ્રીમિયમ ક્વોલિટીનો પાક્યો છે, માનો કે મગફળી ખેડૂતોએ પકવી તો 100 ખેડૂતોમાંથી 60 ખેડૂતો એવા પણ હોય ને કે જેને ટોપ ક્વોલિટીનો ઉતારો આવ્યો હોય, શાનદાર એકદમ એને સારી ક્વોલિટી, તો સારી ક્વોલિટીનો એ ભાવ આવે છે, ખરાબ ક્વોલિટીનો એ ભાવ આવે છે, મીડિયમ ક્વોલિટીનો એ ભાવ આવે છે. તો ટેકાના કારણે તો અન્યાય થયો ને. સારી ક્વોલિટીનો ખૂબ ભાવ આવવો જોઈએ, ખરાબ ક્વોલિટીનો માપનો ભાવ આવવો જોઈએ, મીડિયમ ક્વોલિટીનો થોડોક એવરેજ ભાવ આવવો જોઈએ. ટેકાના કારણે શું થાય છે કે સારામાં સારી ક્વોલિટીની મગફળી પાકી હોય એ આ ભાજપના દલાલો શું કરે છે કે કોથળા અલગ રાખે. ખરીદી કરતી વખતે સારા ઉતારાવાળા કોથળા અલગ રાખે, એ કોથળા સીધા ફેક્ટરીમાં પહોંચાડી દે છે આ ભાજપના દલાલો, અને પછી નબળી રાજસ્થાનની માંડવી ભરી અને ગોડાઉનમાં પહોંચાડી દે છે. એનો મતલબ હતો કે દર વખતે જે મગફળીનું કૌભાંડ નીકળે છે એ 100% સાચું છે? તમને ખોટું લાગે છે? હવે આખી હું એઝ એ પત્રકાર તરીકે નથી પૂછતી, હું તમને એમ પૂછું છું કે તમે કીધું કે રાજસ્થાનની મગફળી ભરી દે છે, દર વખતે આ વસ્તુ બને છે. મગફળીનું કૌભાંડ આવે છે, હર્ષદભાઈ રીબડિયા હતા એ બી કૌભાંડ બહાર પાડતા હતા, ભાજપમાં ગયા પછી કદાચ આ કૌભાંડને મે બી સમર્થન આપતા હોય યા તો ફિર એને કૌભાંડ થાય છે કે ખોટા હતા એવું પ્રૂવ કરી દીધું હશે. પરંતુ એઝ એ તમે ધારાસભ્ય છે વિસાવદરના, મોટાભાગના ખેડૂતો છે, તમને લાગે છે કે જે આ કૌભાંડો થાય છે એમાં મોટાભાગના કૌભાંડો છે સાચા હોય છે? કારણ કે એનો નિર્ણય ક્યારે નથી આવતો અથવા તો ક્યારે ખેડૂતોને ન્યાય નથી મળ્યો? બેન, બધા કૌભાંડો સાચા જ છે અને તમે જરાક ધીરજ રાખો. હું લાગેલો છું, ક્યાંક ઝપટમાં આવી જાય ને એટલે તમને લાઈવ બતાવીશ કે ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે ને કોથળા ક્યાં બદલાય છે, ક્યાંથી ખટારા ભરાય છે ને ક્યારે રાતના કેટલા વાગે ગોડાઉનમાં ભરી આવે છે, બધું છે મારા ધ્યાનમાં. થોડીક ધરપત રાખો, બધું બોલાય નહીં મારે. છે કૌભાંડ તો કરે જ છે, કેમ કે એને તો
એનો તો લોહીના સંસ્કારો છે ભાજપવાળાના, ચોરી કરવી એ. કૌભાંડ ના કરતા હોય તો આવે આમાં. મંડળીમાં કૌભાંડ કર્યા, ટેકામાં કૌભાંડ કર્યા, રોડમાં કૌભાંડ કરે, ક્યાં કૌભાંડ નથી? આ તો ખાઈ જવા વાળી તો પાર્ટી છે આખી, કે બધું ખાય, અને ખાય એમાંય પાછા ધરાવા તો જોઈએ ને. ખાય તો ખાય, કોઈ બી માણસ ખાય તો એક લેવલે તો ધરાય. આ ધરાતા નથી. ખૂંટિયા જેવા ખૂંટિયા ખાય તોય ધરાઈ જાય છે, રોજડા ધરાઈ જાય, નીલગાય એક લેવલે એ ધરાઈ જાય ને ભાગી જાય પાછા જંગલમાં. આ ધરાતા નથી. તો તકલીફ ખાઈ જાય એ તો છે જ છે, એનાથી મોટી તકલીફ એ છે કે ધરાતા નથી. કેટલું ખાય, દરેક જગ્યાએ ચોરી. મતલબ શું કહેવા બેસે, ક્યાં ચોરી નથી કરતા? રોડમાં ચોરી, ગટરમાં ચોરી, પેવર બ્લોકના કામમાં ચોરી કરી જવાની, કેમેરાના કામમાં ચોરી, આંગણવાડી બનાવવામાં ચોરી, શાળામાં ચોરી, રેતી કાઢવામાં ચોરી, જુગાર, દારૂ વેચો એમાંથી કમાણી કરી લેવાનું, બાયોડીઝલ વેચવાનું, ઓલા વીજળીના ટીસીની અંદરમાંથી ઓઇલ કાઢીને એમાં પાણી નાખી દે, ત્યાં પૈસા કમાઈ લે છે. ટ્રાન્સફોર્મર લગાવે છે, એમાંય ચોરી કરે છે. તાર બદલવાના હોય વીજળીના, એમાં ચોરી. થાંભલાની ક્વોલિટી નબળી બનાવે, એમાંય ચોરી કરે. સિમેન્ટના થાંભલા જે આવે છે જીબીના, એમાંય ચોરી. એની ક્વોલિટીમાં, બાકડામાં ચોરી, ટેકામાં ચોરી, મંડળીમાં ચોરી, પેટ્રોલ પંપ ઉપર ચોરી. ભાજપના લોકો ચોરી કરવાનું કોઈ ઠેકાણું બાકી નથી રાખ્યું. એટલે હવે આવશે એનોય સમય, સરકાર બદલાય એટલે અમે બેઠા છીએ ન્યાય કરવા માટે. અચ્છા, હાલો હવે વિસાવદર બાજુ. વિસાવદરની જનતાને તમે જે કાંઈ વચનો આપ્યા હતા, તમે જે બુકલેટ બનાવી હતી, જેની અંદર સમસ્યાઓ લખવામાં આવી હતી, એમાંથી કેટલી સમસ્યાઓ હલ થઈ છે? અને વિસાવદરની જનતા જે રોડ માટે ત્રસ્ત છે છેલ્લા 20 વર્ષોથી, એની સ્થિતિ શું છે? પહેલાં તો જે ડાયરીમાં આપણે લખ્યું છે એમાંથી 20 જેટલા પ્રશ્નોનું પોઝિટિવ, સફળ, સકારાત્મક, સંતોષકારક પરિણામ મળ્યું છે. અને બાકીના પ્રશ્નો ઉપર મારી કોશિશ ચાલુ છે. અનેક એવા પ્રશ્નો હતા. કેટલાક પ્રશ્નો ગામ લેવલના છે, કેટલાક તાલુકા લેવલના, અને કેટલાક રાજ્ય લેવલના પ્રશ્નો છે. રાજ્ય લેવલના જે કાંઈ પ્રશ્નો છે, જેમાં સૌની યોજનાનું પાણી નાખવાની બાબત છે, જેની અંદર નવા ડેમ બનાવવાની બાબત છે, જેની અંદર જમીન માપણીનો મુદ્દો છે, જેની અંદર આ સહકારી મંડળીમાં થયેલા કૌભાંડોનો મુદ્દો છે. આ બધા રાજ્ય કક્ષાએ સરકાર લેવલથી ઓપરેટ થતા વિષયો છે. બાકીના વિષયો જે છે એ તાલુકા લેવલના છે, કે જેમાં આંગણવાડી, શાળાના ઓરડાઓ, ક્યાંક પંચાયત ભવન બનાવવા બાબત, નાના મોટા એક ગામથી બીજા ગામના રોડ, એની ઉપર પણ સારું એવું કામ ચાલુ છે. હમણાં જ ગઈ વખતે જ્યારે અમારી જિલ્લા ફરિયાદ કમિટીની મિટિંગ થઈ હતી, ત્યારે રોડ બાબતને લઈને કલેક્ટરશ્રી સાથે મારે સંબંધિત વિભાગના અધિકારીઓની ચર્ચા થઈ હતી, અને ટૂંક સમયમાં એનું પણ સફળ પરિણામ મળવાનું છે. અચ્છા, હવે વિસાવદરની અંદર જે કાંઈ સમસ્યાઓ હતી એ તમે હલ કરવાની કોશિશ કરી રહ્યા છો. તમને લાગે છે કે વિસાવદરની જનતાએ જે વિસાવદરવાળી કરી, જેના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે, તમને લાગે છે કે જે એ લોકોનો વિશ્વાસ હતો એમાં તમે મહદ અંશે સફળ રહ્યા છો? નહીં, હું તમને દાખલો આપું. વિસાવદર વાળી થઈ પ્રશ્ન હું એટલા માટે પૂછું છું કારણ કે જ્યારે મોરબીની અંદર ઘટના બની, જ્યારે ક્યાંય પણ ઘટના બને છે, ત્યારે એવું કહેવાય છે કે હવે આપણે વિસાવદરવાળી કરવી છે. આવું લોકોના મનની અંદર એક ધારણા બંધાઈ ગઈ છે કે આપણે આ કરવું છે. તો તમને લાગે છે કે વિસાવદરની જનતાએ જે કર્યું એમાં તમે સફળ થયા છો, તો બીજા લોકો છે એ આ વાક્યને પોતાના પર સાર્થક કરી શકે? વિસાવદર વાળી થઈને એ સફળ થઈ, એનો હું તમને ખાલી એક જ દાખલો આપું. ગયા વર્ષે આપણે જુનાગઢ જિલ્લામાં અને ઓલ ગુજરાતમાં માવઠું આવ્યું. ગયા વર્ષે માવઠાની અંદર પાથરા તણાઈ ગયા, બધાએ જોયું. ખેડૂતો રડતા હતા પાથરા પકડી, અને ખૂબ નુકસાન ગયું ખેડૂતોને. કોઈ મંત્રી કે કોઈ સરકાર કે કોઈ ધારાસભ્ય ખેડૂતના ખેતરે જોવાય નહોતા આવ્યા. સહાયની તો વાત જ ભૂલી જાવ. સહાય બહાય કશું ગયા વર્ષે નથી. આ વર્ષે માવઠું આવ્યું, પણ આ વર્ષે વિસાવદર વાળી થયેલી હતી તો 10,000 કરોડનું પેકેજ જાહેર કરવું પડ્યું. કેટલાય મંત્રી ખેતરે આંટા મારવા આવ્યા, પાથરા ઊંઘ્યા, વાસ આવી, બરાબર છે, પણ એ તો વર્ષો પછી આવ્યા એટલે વાસ આવી. ટાણે આવ્યા હોત તો ન આવે. તો મંત્રી ખેતરે પાથરા ઊંઘવા આવ્યા, ખેડૂતની હાલત જોવા આવવું પડ્યું, 10,000નું પેકેજ જાહેર કરવું પડ્યું, ફોર્મ ભરાણા, કેટલાક ખેડૂતોને કેટલાક રૂપિયા મળી પણ ચૂક્યા છે. ગયા વર્ષે આવું નહોતું થયું. માવઠું ગયા વર્ષે હતું, માવઠું આ વર્ષે છે, પેકેજ આ વર્ષે જ આવ્યું, કેમ કે આ વર્ષે વિસાવદર વાળી થઈ છે, ગયા વર્ષે નહોતી થઈ. તો આટલો ફરક પડ્યો. વિસાવદરના ખેડૂતોએ એક મત આપ્યો, એનો 10,000 કરોડનો ફાયદો થયો, એક મતનો. તો તમે વિચારો કેવડું મોટું કામ થયું. 54 લાખ ખેડૂતોને ફાયદો મળ્યો. બનાસકાંઠામાં પૂર આવ્યું, હા હું ચૂંટણી જીત્યો પછી જુલાઈ મહિના આસપાસ બનાસકાંઠામાં પૂર આવ્યું, એમાં આજ દી સુધી કાણી કોડી નથી મળી. એ પૂરના ખેતરો ઘણાના ભરેલા છે, નથી પૈસા મળ્યા. વિસાવદર વાળી થઈ
એટલે ગુજરાતના ખેડૂતોને માવઠાની સહાય મળી. હવે એક મત આપો અને 10,000 કરોડ રૂપિયા ક્યાં મળવાના હતા એક મતના? નહીં તો આ તો હારા 500 આપીને લઈ જાય એવા છે, પોટલી આપીને લઈ જાય એવા મત. 10,000 કરોડનો મત છે અમારા વિસાવદરનો એક મત. એટલે ઈ મેન મુદ્દો છે.